શું નામ આપનું? સેફી જીરુવાલા. શફીભાઈ, શું લાગે છે એક્ઝિટ પોલના જે રિઝલ્ટ આવ્યા 350 થી 383 ની કે 380 ની સીટોથી ભાજપ સરકાર બને છે, સાચું હશે? સર એ આપણે એઝ્યુમ કરી શકીએ, સાચું તો જ્યારે રિઝલ્ટ આવે ત્યારે જ ખબર પડશે. લોકો એઝ્યુમ પોતાના હિસાબે જે પક્ષનું હોય એ તો કહેશે કે ભાઈ અમે જીતીએ, સીધી વસ્તુ છે. પણ જ્યારે પાકું રિઝલ્ટ આવે ત્યારે જ ફાઇનલી જે બી કહી શકાય આપણે. તમને શું લાગે છે કોની સરકાર બને? આમ તો જે એમના પ્રચાર જે થઈ રહ્યું છે એમ તો લાગે છે ભાજપ જ બનશે. પછી આફ્ટર રિઝલ્ટ જે છે ફાઇનલ રિઝલ્ટ ત્યારે જ આવશે. તમારી શું ઈચ્છા છે? જે બી હોય અમે એમ કહીએ છીએ કે કોઈ બી સરકાર આવે પણ એ બસ જનતાના હિતમાં હોય અને બસ દેશની તરક્કી થાય, અમે તો એ જ ઈચ્છીએ છીએ. છેલ્લા 10 વર્ષમાં ભાજપની સરકારે જે બી કામ કર્યા છે એ બાબતે તમને જાણ છે? ના, સારા બી છે, જે લોકોના માટે ઘણું બેનિફિટ બી છે, બિઝનેસ બી આગળ વધ્યો છે ને આપણા ગુજરાતના હિસાબે જોઈએ તો ઘણું બધું આપનું વિકાસ બી થયો છે, ઘણી બધી નવી કંપની બી આવી છે, એ હિસાબે બી સારું છે. કે બાકી આવશે ભાજપ સરકાર? શ્યોર નહીં કહી શકીએ, આફ્ટર રિઝલ્ટ જ છે. એઝ્યુમ કરવામાં કરી શકે, બાકી જે ફાઇનલ જે પોલ એક્ઝિટ પોલનો જે રિઝલ્ટ આવશે ત્યારે જ ખબર પડે. અને જે બી સરકાર આવે એનાથી અમે રિક્વેસ્ટ એમ જ કરીએ છીએ, જનતાનું હિત થાય અને દેશની તરક્કી થાય, બસ અમે એ જ મોટિવ રાખીએ છીએ કે એ જ થવું જોઈએ. કહું છું ને, જે બી થાય દેશનો વિકાસ થાય.